ગુજરાતમાં ચોમાસું હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે અને અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે રાજ્યના 19 જિલ્લાઓમાં વરસાદની આગાહી જાહેર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવે ખેડૂતો માટે વધુ એક ખુશખબર સામે આવી. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ એટલે કે 28 જૂનથી 30 જૂન સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની આ આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેતીના કામ માટે આ વરસાદ ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન રહેશે. મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ અને આણંદ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. 30 જૂનના રોજ વરસાદનો વ્યાપ અને જોર વધુ વધશે, જેના કારણે વધુ 11 જિલ્લાઓને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. વરસાદની સાથે દરિયાકાંઠે પવનની ગતિ ખૂબ જ તેજ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ખેતીના પાક માટે આ વરસાદ ખૂબ જ લાભદાયક હોવાથી જગતના તાતમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ દરિયામાં પવનની ગતિ વધી શકે તેવી શક્યતાને કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના કુલ 19 જેટલા જિલ્લાઓમાં વરસાદની સંભાવના હોવાથી ખેડૂતો માટે આ આગાહી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વરસાદના કારણે ખેતીના પાકને પૂરતો લાભ મળશે અને પાણીની સ્થિતિમાં પણ સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. આવા જ વધુ વેધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.